નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલ પર। આજે મિત્રો આપણે વાત કરીશું રેલવેમાં એક નવી ભરતી આવી ગઈ છે, જેમાં પુરુષ અને મહિલા બંને આમાં અરજી કરી શકે છે। મિત્રો પગારની વાત કરીએ તો 44,900 સુધી આમાં તમને પગાર મળવાપાત્ર છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ ઉપર તમે કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીના વિડીયો મળતા રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીના ફોર્મ 30/12થી ચાલુ થઈ 29/1/2026 સુધી ચાલવાના છે। તો ચાલો મિત્રો તેને સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। તો મિત્રો આ ભરતી 2025-26 માટે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ જગ્યા 311 પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો મહત્વની તારીખની વાત કરવામાં આવે તો અરજી શરૂ થવાની તારીખ 30 ડિસેમ્બર 2025થી 29 જાન્યુઆરી 2026 સુધી તમે આમાં અરજી કરી શકશો। અને મિત્રો જો ફોર્મ ભરવામાં ભૂલ થાય તો ભૂલ સુધારો 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી કરી શકશો। આમાં તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો આ ભરતીમાં પોસ્ટ અને પગાર ધોરણની વાત કરીએ તો ચીફ લો આસિસ્ટન્ટના 44,900થી પગાર શરૂ થશે। જુનિયર ટ્રાન્સલેટરનો 35,400થી પગાર શરૂ થશે। લેબ આસિસ્ટન્ટનો 19,900થી પગાર શરૂ થશે। અને મિત્રો રેલવેના નિયમ મુજબ 7 પે કમિશન અનુસાર લાભો મળશે। આગળ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો લેબ આસિસ્ટન્ટને 18થી 30 વર્ષ સુધીની ઉંમર માટે ફોર્મ ભરી શકશે। અન્ય તમામ પોસ્ટ માટે 18થી 33 વર્ષની ઉંમર હોવી જોઈએ। લો આસિસ્ટન્ટની વાત કરીએ તો 18થી 40 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકશો। અને મિત્રો છૂટછાટની વાત કરીએ તો SC/STને 5 વર્ષ અને OBCને 3 વર્ષની રાહત મળશે। આગળ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો લેબ આસિસ્ટન્ટને 12 પાસ, સાયન્સમાં પાસ અથવા સંબંધિત વિષયમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। જુનિયર ટ્રાન્સલેટરને હિન્દી માટે બેચલર્સ ડિગ્રી હિન્દી અથવા ઇંગ્લિશ વિષય સાથે કરેલું હોવું જોઈએ અને ટ્રાન્ઝેક્શનનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ। ચીફ લો આસિસ્ટન્ટની ડિગ્રી ઇન લો LLB અને વકીલાતનો અનુભવ હોવો જોઈએ। સ્ટાફ વેલફેર ઇન્સ્પેક્ટર ગ્રેજ્યુએશન માટે HR, સોશિયલ વર્ક, લેબર લોમાં ડિપ્લોમા હોય તો તેમાં અરજી કરી શકશો। આગળ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ જોઈશે। પુરાવામાં તમારે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જોઈશે। લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે આમાં ફોર્મ ભરવામાં જરૂર પડશે। તો મિત્રો આ હતી રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી। આવી જ નવી અપડેટ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર મોકલજો। અને મિત્રો જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।